જમાડવામાં પંક્તિ ભેદ ન થાય. દેર ને ટાઢી રોટલી ને ભાઈ ની ઊની રોટલી એવું ન કરે. તમને નથી કહેતો, આ તો ખાલી વાત કરે છે. પંક્તિ ભેદ એટલે મોટામાં મોટું પાપ છે. જે હોય સબ સરખા, આવ ભાઈ હરખા ને બધાએ સરખા, બધાને ભાગે પડતું આપવું. ભગવાનથી અપરાધ તો થાય નહીં, પંક્તિ ભેદ તો થાય નહીં. એટલે ભગવાન શું કરે, રાહુ ને સૂર્ય ને ચંદ્રે ચાડી કાઢી. પ્રભુ આ ઓલો બીજી વકલ આવી ગઈ છે. પ્રભુ કે હવે કાંઈ ન થાય. મોહિની નારાયણ આપી તો દીધું, પણ બરોબર આપી અને તરત જ હજી પીએ એથી પહેલા તો સુદર્શન ચક્ર વડે મસ્તક કાપી નાખ્યું. પણ હવે પીતા 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 થોડુંક ઉતરી ગયું પેટમાં. તે માથું ને થળ નોખા થયા. એક દૈત્યમાંથી બે થયા, રાહુ ને બીજો કેતુ. તે ઈ દેવતાઓને મનુષ્યને તેદી નડતા હતા, હજી સુધી આ રાહુ ને કેતુ નડે છે. પછી તો ભગવાને બધા એને પાન કરાવ્યું. દૈત્યો રહી ગયા, લડાઈ ઝઘડા થયા અને દેવતાઓ અમૃતનું પાન કરી અમર બન્યા. સ્વર્ગનું રાજ્ય લીધું છે. સ્વર્ગનું રાજ્ય લઈ ભોગવા લાગ્યા છે. સુખદેવજી કહેવા લાગ્યા, હે રાજન, અમૃત પાન થયા, પવિત્ર થયા, ભયંકર યુદ્ધ થયું. બ્રહ્માજીના કહેવાથી યુદ્ધ અટક્યું. શુક્રચાર્યના તપને બળથી દૈત્યો સજીવન થયા. આમ મોહિનીના રૂપને ભગવાન શિવજી પણ દર્શન કરવા, એની કથા બતાવી. ભગવાન શિવજી પણ મોહિની નારાયણ દર્શન કરવા આવ્યા, પવિત્ર બન્યા છે. અંતે ચતુર્ભુજના દર્શન કર્યા. એ રાજન, સમુદ્ર મંથનનું કાર્ય પરિપૂર્ણ થયું. સમુદ્ર મંથનમાંથી રત્નો નીકળ્યા, અમૃત નીકળ્યું. આ કથાનો મેઇન અર્થ એ છે કે આ સંસાર પણ સમુદ્ર મંથન છે. એનું મંથન કરવાથી એમાં રત્નો નીકળે, પણ પેલા ઝેર નીકળે. એમ આ સંસાર મંથન કરવાથી, સંસારમાં જીવવાથી કેટલીક વખત આપણી સામે દુઃખો આવે, તો દુઃખોને જેમ ભગવાન શિવજી પી ગયા, એમ આપણે પણ દુઃખોને પી જવા જોઈએ. સમુદ્ર મંથનનું કાર્ય પરિપૂર્ણ થઈ. બલિરાજા આ બાજુ વિશ્વજીત યજ્ઞ કરવા સર્વ શુક્રાચાર્યને શરણે ગયા. પોતાનું બ્રહ્મ તેજ આપી બળવાન રાજા સ્વર્ગમાં યુદ્ધ કરવા ગયા. સર્વદેવોને પરાજિત કરી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું. પુનઃ એક બીજી વખત પુનઃ સત્તા પ્રાપ્ત કરી. દેવતાઓ પાછા હારી ગયા છે. દેવતાઓ કેમ હાર્યા? બોલે અભિમાન. દેવતાઓએ સત્કર્મ ભૂલ્યા છે અને દૈત્યો સત્કર્મ કરવા લાગ્યા, બળવાન બન્યા છે. ગુરુ શુક્રાચાર્ય બલિને ઇન્દ્રની ગાદી પર બેસાડી માતા આદિત્યના દુઃખને શાંત થયું. આજ કશ્યપ ઋષિ દુઃખનું કારણ પૂછ્યું. અદિતિએ સર્વાતને જણાવી અને મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થાય એ માટે થઈને કશ્યપ ઋષિ કહેવા લાગ્યા છે કે તમે પયોવ્રત કરો. સારો પુત્ર પ્રાપ્ત જો કરવો હોય તો તમે પયોવ્રત કરો. તમારા ત્યાં પરમાત્મા પુત્ર રૂપે અવતરશે. જે સ્ત્રીને પુત્ર ન થતો હોય, જે સ્ત્રીને સંતાન ન થતું હોય, એ સ્ત્રીએ મા મહિનાની અમાસના દિવસે સાંજે જઈને સરોવરના કિનારે કે તળાવના કિનારે જઈને ત્યાંની માટી લઈને પોતાના પેટ ઉપર ચોપડવી. મા મહિનાની અમાવાસ્યાના દિવસે. પછી ફાગણ મહિનાના એકમ થી 12 સુધી 12 દિવસ આ વ્રત કરવાનું હોય છે. એને પયો વ્રત કહે છે. કોઈ પણ સ્ત્રી પવિત્રતા પૂર્વક આ વ્રત કરે એને ત્યાં પરમાત્મા પુત્ર રૂપે અવતરે અથવા ભગવાન કૃપા કરે છે. એ સ્ત્રીને ભગવાન મનોરથ પૂર્ણ કરે છે. પણ વ્રતમાં દૂધનો આહાર કરવો, વ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવું, દરરોજ 2 બ્રાહ્મણને દૂધ માં બનેલી ખીર અને રોટલીનું ભોજન કરાવવું, 12 દિવસ સુધી એક વ્રત આપણે પણ જમવું. અડછડ કોઈ હોય કે અપવિત્રતા હોય એવી જગ્યાએ જવું નહીં, એવા લોકોથી વ્યવહાર ન રાખવો, એવા લોકોથી બોલવું નહીં અને સતત પરમાત્માના બાલ મુકુંદ સ્વરૂપનો જપ કરવો. આને પયોવ્રત કહેવાય. ફાગણ સુદ એકમથી 12 સુધી કોઈ પણ સ્ત્રી આ વ્રત કરે અને ભગવાનને જો શેર માટેની કૃપા થઈ જાય, ભગવાનની કૃપા, તો એની શેર માટીની ખોટ પૂરાય. આવું ભાગવતમાં લખ્યું છે. એટલે સાંભળ્યા પછી ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી. ભગવાન બહુ દયાળુ છે. કશ્યપ ઋષિ અદિતિને વ્રત કરવાનું કહ્યું. પવિત્ર થઈ બ્રાહ્મણોને જમાડવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, રોજ 2 બ્રાહ્મણને ભોજન કરાવવું અને છેલ્લા દિવસે વ્રતનું ઉદ્યાપન કરી અને વિધિપૂર્વક હોમ કરવો.
આ વ્રત શરૂ કર્યું તો ભગવાન સ્વપ્નમાં આવ્યા, માને કહ્યું કે હે માં, હું આપને ત્યાં જરૂર અવતરીશ, આપ નિશ્ચિંત રહો, હું આપને ત્યાં જન્મ લઈશ. આ વાત કોઈને જાણ ન થાય. દેવતાનું કાર્ય સિદ્ધ કરવા ભગવાન માના ઉદરમાં પ્રવેશ કર્યો છે. અદિત્યના ઉદરે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. અદિત્યએ કહ્યું, પ્રભુ ચતુર્ભુજ નહીં, આ તો મેં તો બાળ સ્વરૂપે આપણને યાદ કર્યા હતા, તમે તો બાપ થઈને આવ્યા છો. એ જ સમયે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. નાનકડા બાલ સ્વરૂપે માને દર્શન આપ્યા છે અને એ સ્વરૂપનું નામ છે વામન મહારાજ. બોલો વામન ભગવાન કી જય. વામન વાગણનું પ્રાગટ્ય થયું, ચતુર્ભુજ સ્વરૂપનો ત્યાગ કર્યો, બટુક રૂપ ધારણ કરી વામનજી એવું સુંદર મજાનું નામ પડ્યું છે. કશ્યપ અને અદિતિનો ગૃહસ્થાશ્રમ ધર્મ શ્રેષ્ઠ છે. જે પતિ પત્ની પવિત્રતાપૂર્વક સંયમ નિયમપૂર્વક જીવે એને ત્યાં શ્રેષ્ઠ ક્વોલિટી વાળા પુત્રની પ્રાપ્તિ થાય છે. પણ પવિત્રતાપૂર્વકનું જીવન હોવું જોઈએ. પતિ પત્નીનું ભોગી જીવન ન હોય. ભોગી જીવન ત્યાં રોગી પુત્ર થાય છે. પણ ભગવત ભક્ત હોય, નીતિમતાથી પવિત્રતાપૂર્વક જેનું જીવન જીવે એને ત્યાં શ્રેષ્ઠ સંતતિ પાકે છે. વામનજી 7 વર્ષના થયા. બ્રહ્માએ કમંડલ આપ્યું, સરસ્વતી માળા આપી, કુબેર ભિક્ષા પાત્ર આપ્યું. બૃહસ્પતિ વામનજીને ઉપદેશ કર્યો કે આજથી મધુકરી માંગવી. મધુકરી એટલે 5 ઘરે ભિક્ષા માંગવી, જે મળે એનું ભોજન કરી અને સંતોષ રાખવો. પાછી કેવી ટેસ્ટફુલ નહીં, ક્યાંક ભજીયા મળ્યા, ક્યાંક ગોટા મળ્યા, ક્યાંક લાડુઆ મળ્યા, એ બધું એ કપડામાં લેવું, પાણીમાં બોળવું, સરોવરમાં નદીમાં, એમાંથી બધો સાર તત્વ નીકળી જાય, ખાલી અન્ન વધે, એને ભોજન કહેવાય. એ મધુકરી ભોજન. 5 ઘરે ભિક્ષા, એમાં પાછા 5 ઘરેમાં 2 ઘરે હોય ને 3 ઘરે તાળા હોય તો પાછા 5 ને 2 હાથ ન થાય. એ 5 તાળાવાળા હોય તો ગણાઈ જાય 5. આ બ્રહ્મચારીના નિયમો છે ભાઈ. પાઠશાળામાં ઋષિકુમારો બાળકો ભણતા. હવે તો જો પાઠશાળા ભગવાનની દયાથી સમાજ સુખી છે તો પાઠશાળા સુખી છે. પહેલા તો વિદ્યાર્થીઓ ભિક્ષાવૃત્તિ કરવી પડતી. આમ મધુકરી માંગી. અન્નમાં એ મધુરતા છે. બ્રહ્મચારીનો ધર્મ સંભળાવ્યો. વામનજી જગદંબાની પાર્વતી પાસે આવ્યા, ભિક્ષા આપી છે. ભિક્ષામ દેહી કૃપા અવલંબ ન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. ગુરુએ જ્ઞાન આપ્યું, અલગ અલગ લોકોએ અલગ અલગ સાધન સામગ્રી આપી. વામનજી કહે છે ગુરુજીને, મહારાજ કોઈ મોટો દાનપતિ દાનેશ્વરી હોય તો બતાવો કે સારું દાન આપે. ભૃગુ કચ્છની બાજુમાં બલિરાજા એક નામનો એક રાજા છે. એ મોટા યજ્ઞ કરાવીને દાન બહુ આપે છે. ત્યાં જાઓ. મસ્તક ઉપર બ્રહ્મ તેજ ઝળકે છે. કમંડલ હાથમાં લઈ, સુંદર મજાની ઉપવિ ધારણ કરી, કમંડલ લઈ, મૃગચર્મ લઈ, બ્રહ્મ તેજ ઝળકતું એવા વામન મહારાજ. બલિરાજાનું નામ સાંભળ્યું. ભૃગુ કચ્છ એટલે આજનું કથાકથિત ભરૂચ એવું મહાપુરુષો કહે છે. એ સ્થાન પર આવ્યા. બલિરાજા મોટો યજ્ઞ કરે છે. એ બલિરાજાના યજ્ઞમાં આજે વામનજી સ્વયં ચાલીને આવે છે. એ સમયે બલિરાજા યજ્ઞ કરી આહુતિ યજ્ઞમાં આપે છે. આમ સ્વાહા ઇદમ સ્વાહા નમઃ સ્વાહા. બલિરાજાની દ્રષ્ટિ એક બ્રાહ્મણ બાળક ઉપર પડી. હાથ થંભી ગયા છે અને બલિરાજા જોરથી ભાવપૂર્વક એ વામનજીને આવતાની સાથે બોલી ગયા, અદ્યના પિતરસ્તૃપ્તાય અદ્યના પાવિદંગુલમ અદ્ય ક્રતુરય સ્વષ્ટાય ભવાનાગતો ભવાન યદ ભવાનાગતો ભવાન અદ્યના પિતરસ્તૃપ્તાહ અદ્યના પાવિદંગુલમ. બલિરાજા યજ્ઞ કરે છે. યજ્ઞ કરતા કરતા બોલી ગયા, કહો આજે મારા પિતૃઓ ગતિ ગયા. આજ મારા પિતૃ ગતિ ગયા. અદ્યના પિતરસ્તૃપ્તાહ અદ્યના પાવિદંગુલમ. આજ મારું કુળ ધન્ય થઈ ગયું. અદ્ય ક્રતુરય સ્રષ્ટા. હું જે યજ્ઞમાં આહુતિ આપું, હોમું છું, એ મારો યજ્ઞ સફળ થયો. યદ ભવાન, તમારા જેવા પવિત્ર બ્રાહ્મણના દીકરા મારે ઘરે પગલા કરે, આજે મારું આંગણું પાવન પવિત્ર થયું છે. કોઈ પણ ભાગ્યશાળી મહાપુરુષ, કોઈ બ્રહ્મદેવ હોય, કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, સંન્યાસી હોય, આવા પવિત્ર માણસોના પગલા ઘરે પડે એ ઘર પુનિત પુલકિત બને છે. એ મહારાજ મારો યજ્ઞ સફળ થઈ ગયો. નારિયેલ ઉમાયા વગર સફળ થઈ ગયું. કેમ? આવા પવિત્ર બ્રાહ્મણ. અદ્યના પિતર, મારા પિતૃ આજ બધા ગતે ગયા. અદ્યના પાવિદમ કુલમ, મારું કુળ ધન્ય થયું.
મારા ઘરે આંગણે અરે વિંધ્યાવલી. પછી તો બલિ રાજા યજ્ઞમાં ઊભા થઈને પૂજા કરી, ચંદન ચોખા ફૂલ પુષ્પ માળા લઈને બહુ મજા આવે, પ્રેમથી પૂજા કરી. એટલે બલિ રાજાએ કીધું કે ભાઈ મહારાજ હવે બ્રાહ્મણ દેવતા તમે આ પધાર્યા યજ્ઞમાં, અને અતિથિ આમે ભગવાન કહેવાય. અતિથિનું આગમન ભગવાનનું સૂચક માન્યું છે. તમારા જેવા મહાપુરુષો પધાર્યા, તિલક ચંદન ચોખા ફૂલ બધું અર્પણ કર્યું. બલિ રાજા કહે છે મહારાજ આજ તો હું મોજમાં છું, અને આજ તમને જે મન ફાવે એ આજ માંગી લ્યો. દક્ષિણા, બ્રાહ્મણની પૂજા ખાલી હાથે ન થાય એટલે દક્ષિણા આપવી પડે. તો હું તમને શું આપું? બલિ રાજા કે હું તો બ્રાહ્મણ છું, બ્રાહ્મણ સંતોષી હોય, બ્રાહ્મણ માંગે નહીં. બ્રાહ્મણનો પહેલો જ સદગુણ એ સંતોષ, એ માંગે નહીં. ભાગ્યમાં હોય એ જ મળે. એટલે કીધું હું તો બ્રાહ્મણ છું ભાઈ, સંતોષી છું, મારે તો માંગી શું, તને જે ઠીક લાગે. નહીં નહીં, બલિ રાજા છું, મારે ઘરે હીરા માણેક મોતીના ભંડાર ભર્યા છે, એટલે મને કાંક છા જેવું માંગજો. આમ હાવ પાછા કમખાન ગયણા જેવું ન માંગજો. આ માંગવું પછી નબળું શું કાંક માંગવું, અને માંગવું તો નબળું ન માંગવું. અને યાદ રાખજો દેવું તો નબળું ન દેવું, નતર ન દેવું. સીતારામ. અને દેવ તો સારું આપીએ, એને ઉપયોગી થાય, એને અનુકૂળ લાગે. ઘરે કમખો પડ્યો એ આડો આવતો કે લે બાઈ દઈ દે નણંદને, એ કમખાનું કાંઈ ન થાય. અત્યારે બટુઆય ન થાય. હવે તો દાય તો દીકરી આમ ઘરે ભાઈને ઘરેથી જાય તો રાજી થતી, ઘૂઘરાને જેમ રણકતી જાય, શેરીમાં કહેતી જાય મારા ભાઈ દીધું. આપ કહેવાનો મતલબ આપીએ તો થોડું ભલે આપો, પણ એવું સારું આપો એનો ઉપયોગી થાય પડે. એવું નથી કે એક વારે બધું દઈ દો એટલે બીજી વાર એના બાયણા બંધ થઈ જાય, એવું નહીં. જેને તમે આપો ઉપયોગી વસ્તુ આપવી. એ વસ્તુ આપણે ઘરે નકામી છે તો તમે યાદ રાખજો એને ઘરે એ નકામી જ રહેવાની છે. હા, તમે એમ માનતા હો કે હાલો નકામી આડી આવે છે દઈ દો, એ ફેંકી દેશે ઘરે જઈને. તમારા ઘરે નકામી પડી, સીધી વાત છે મીણબત્તી જેવી. આપણે ઘરે નકામી તો હામલાને ઘરે નકામી, આપણા ઘરે કામ નહીં તો એને કામ નહીં. દેના તો દિલદાર હો કે દેના. એટલે બલિ રાજા કે મહારાજ માંગો તો વિચારીને માંગજો, નબળું ન માંગજો કાક મને છાજે. એટલે કીધું કે હે રાજન, બ્રાહ્મણ સંતોષી હોય, માંગે નહીં પડે. કામ કર, હવે તું વારંવાર આગ્રહ કરે છે તો એક કામ કર, 3 ડગલા જમીન આપી દે. અને બલિ રાજાએ મોઢું નબળું પડી ગયું. અરે મહારાજ, બ્રાહ્મણના દીકરા ઉઠીને તમને માંગતા ના આવડ્યું. માણા કાક 2-5 ખેતર પાદર માંગી, પણ તેથી આવા ભાવ નતા. 20 લાખ ને 25 લાખ એકરના. એટલે કીધું કે મહારાજ આમ કાંક 2-5 ખેતર પાદર માંગે, 5-25 ગામની જાગીરી માંગો. બ્રાહ્મણના દીકરાને દેવામાં મોટાઈ હોવી જોઈએ. આમ આવું શું માંગ્યું મહારાજ? કોક સાંભળશે તો મારું નામ ખરાબ થશે. કાંઈક સારી વસ્તુ માંગો, જાહેર હીરા માણેક મોતી જવેરાત માંગો, વાડી ઘોડી માંગો. આમ આ 3 ડગલા જમીનમાં મહારાજ શું કામ મસ્કરી કરો છો? માંગી લ્યો. હજી જોતો વામનજી કે આ તો માંગતો નથી, પણ તે આગ્રહ કર્યો એટલે એકવાર માંગ્યું, હવે હું નહીં માંગુ. વામનજી મનમાં કહે છે કે દીકરા દેતો ખરો, ત્રગડા ફેરા નહીં થાય. એકવાર હાથો પાડ કેરવાનો લ્યો, માંગી લ્યો રહ્યો કરે છે. અરે બલિ રાજા કે પણ મહારાજ માંગો. શુક્રાચાર્ય કુણી ઠું બલિ પાછો હટ, માંગવા આમાં મજા નથી, ઘણો ડાયો નથા. અને ચાદર હોય એટલી પછેડી મોટી, પગ મોટા થાય, ઘણા પગ લાંબા ન કરાય. બલિ રાજાએ ગુરુજીને કહી દીધું ગુજરાતીમાં, ગુરુજી તમારું કામ અહીંયા સુધી પહોંચાડવાનું હતું. ગુરુ ગોવિંદ દો ખડે કાહી કો લાગુ પા, બલિહારી ગુરુદેવ કી जिन्हें ગોવિંદ દિયો બતાય. ગુરુજીનું કામ છે ગોવિંદ સુધી પહોંચાડવાનું, પછી ઈ ચેલો જાણે ને ગોવિંદ જાણે. ગુરુજી તમે વચ્ચે ન બોલો. હવે અમે ગુરુ શિષ્ય બે જાણીએ, ભગવાન અમે જાણીએ, બ્રાહ્મણ અમે જાણીએ. એટલે અવિવેક ન કર્યો, પણ આમ સંકેત આપ્યો, ગુરુજી તમે બેઠા હો શાંતિ.
ગુરુજી તમે દેવો નહીં તો કાંઈ નહીં, દેવામાં આડા તો ના આવો. અમુક દેતા હોય તો કે સાહેબ દીધા જ છે, ઓછા મળ્યા. એટલે તારો જીવ ટૂંકો હામલો દેવા વાળાનો જીવ શા માટે નબળાઈ કરે છે ભાઈ? તો ગુરુજી આડા આવ્યા, બલિરાજાએ આપવાની વાત કરી. શુક્રાચાર્ય કીધું કે આમાં વામનજીને ખબર પડી ગઈ કે આ ગોર બાપા નડે છે. આ બલિની તો ઈચ્છા છે દાન દેવાની, પણ આ ગોર બાપા આડા આવડા બહુ થાય છે. ગોર બાપાને કઈ કહેવાય નહીં, એટલે વિનંતી પૂર્વક કહ્યું, મહારાજ મને 3 ડગલા જમીન આપો, મારે એ તમારા ગુરુજીને ચક્કર મારે આગળ જવું છે, મારો ભજનનો સમય બગડે છે, મને 3 ડગલા જમીન આપી દો એટલે હું છૂટો ને તમે છૂટો. આ તો તમારી ઈચ્છા હતી કે બ્રાહ્મણ ઘરે આવ્યા છે, સેવા કરી. બલિરાજા કે ઉભા તો રહ્યો, આ ગુરુજીને સમજાવવાનું છે. બલિરાજાને શુક્રાચાર્ય કહે છે કે બલી હવે ઘણો ડાયો ન થા, અને આ 3માં ત્રગડા નહીં મળે એટલે પાછો વર, એમ બહુ મોટાઈ ન કર દાનમાં. બલી કે મહારાજ દાતાર જો દેતા જો ખૂટે ને તો એની દાતારીને કલંક લાગે. પણ શુક્રાચાર્ય કે દાન કરવું, પણ કરજો કરીને દાન ન કરવું, દાન માપે કરવું જોઈએ. બે સાચા છે. પણ બલિરાજા કે નહીં, આજ તો દીધા દાન સાચા, બસ હવે આજ બાકી જે થાય ભલે થાય, લડી લેવું છે. તો વામનજી કે બલી જલ્દી હાથમાં જલ રાખ. હવે હાથમાં જલ રાખે ને તો જ સંકલ્પ સાચો ગણાય. તે વિષ્ણુ 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 બ્રાહ્મણો વિષ્ણુ બ્રાહ્મણ સે દ્વારા કલ્પે વૈ વસવનંતરે અષ્ટાવિસ્તમે કલિયુગે કલિપથે નિર્ણય ભારત વર્ષે બલદગંડે કચ્છ પ્રદેશે નારાયણ સરોવર તીર્થ ક્ષેત્રે બોદ્ધાવતારે કપિલ કર્દમાશ્રમે માસાના માસોત્તમે માસે શુભકારે પુણ્ય પવિત્ર માસે कार्तिक मासे धवले पक्षे चंद्रवास सूर्यवासामतायाम कच्छ प्रदेशे मेघपर ग्रामे नानजी भाई वाविया परिवार आय श्रीमद भागवत ज्ञान सप्ताह यज्ञ चतुर्थे वामन चरित्रे यथाविधि नाम भूमि हूँ नहीं बोलूं भूमि नु दान વધે જાય પછી વર ખેતર પાદર લખી દેવા ए नगर में आम हाथ में जल राख्यो के अमे भूमि दान तमे न मुजाजो जमदारे आम पानी हाथ में पड़े तो दान हाचो गणाय पानी झारी में रही गયું શુક્રાચાર્ય નું બલિરાજા ચેલો માન્યા નહીં ને તે શુક્રાચાર્ય ને એમ થયું કે આ માનતો તો નથી પણ આ ચેલાની સંપત્તિ જાશે તો પછી મારા હારું કાઈ નહીં વધે તો શુક્રાચાર્ય ઓલી જે પાણી જલ પડવાનું હોય ને झारीમાં ઘૂસી ગયા વામનજીને ખબર પડી ગઈ કે શુક્રાચાર્ય ડખો કરે છે એટલે પાણી પડતું નથી झारीમાંથી હવે જ્યાં સુધી પાણી ન પડે ત્યાં જલ પડે નહીં ને ત્યાં સુધી દાન ન ગણાય એમ જલ પડે તો દાન ગણાય ને તો જલ છોડવા જતા હતા જલ પડતું નથી બલિરાજા વિચાર કરે કે પાણી ખૂબ હોય ભર્યું છે ને આમાં જળ જતું કેમ નથી શુક્રાચાર્ય મચ્છર બનીને એમાં ફસાઈ ગયા હતા એ જ સમયે વામનજીને ખબર પડી કે વામનજી તો વિરાટ દ્રષ્ટિથી જોઈ લીધો દાબડાની હળી લઈ અને એ झारीમાં આમ જરા ઘુસાવી તો થોડીક સરી ઘુસાવી તો શુક્રાચાર્યને એક આંખ ફૂટી ગઈ શુક્રાચાર્ય હોય માન હોય બાપા કરતા રાડું નાખતા ગયા શુક્રાચાર્ય કીધું કે નીકળવામાં મજા છે ને હમણાં બીજીએ ખોઈશ આ કોકને દાન દેતા આડા આવીને તો આવી દશા થાય શુક્રાચાર્ય કીધું આવા 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 કોકીરામ કોણ પડે જા તું બલી તું જાણ ને વામન જાણે શુક્રાચાર્ય પાછા હાટી ગયા નીકળી ગયા पानी पड़ियो भूमि दानम त्रिपाद भूमि दानम अहंकरिष्ये जल नीचे पड़ियो 3 डगला भूमि नु दान नक्की थયું बलिराजे हजी वामनजी ने कहे महाराज हजी काय फेरफार करवो होय तो दान में फेरफार थई सके जे संकल्प बीजी वार कराओ पण 3 डगला बरोबर मने छाजता નથી मारू नाम केवडું મોટું 3 પગોડીઓ આવડી આવડી તમારી वामनजी धीरो कम बली ते संकल्प कर्यो पूरो बोले हाँ संकल्प पूरो दान लई लो तो दान लई लो महाराज ए जे समय वामनजी महाराज वामन माथी विराट स्वरूप ने धारण कर्यो छे पग धरती माथे नाभि वचोवच अने माथुं तो आकाश में आभ में छबी गयो हतो अने चारे बाजू हाहाकार बची गयो शुक्राचार्य बली के ले बली लेतो जा बली के हवे काई न थाय ए जे समय बली महाराज भगवान वामन माथी विराट बनेला प्रभु तत्व ने केवा लागे प्रभु मांगी लो 3 डगला आज दान माथी जो पाछो हटे तो बली नहीं
ભગવાને એક ચરણ ધરતી ઉપર મૂક્યું, બીજું ચરણ આકાશ ઉપર મૂક્યું, ત્રીજું ચરણ ક્યાં મૂક્યું? હવે 3 ડગલા ભૂમિનું દાન છે. 3 ડગલા ભૂમિનું દાન આપવાનું નક્કી થતાની સાથે વિચાર કરવો ક્યાં જાઉં, કોને કેવું? 3 ડગલાનું દાન ક્યાં સહેલી વાત છે? ત્રણ ડગલા ચરણ, 3 પાદ, ત્રિપાદ ભૂમિ, ત્રીજું ચરણ ક્યાં પધરાવું? અસમંજસ થઈ છે. પુરુષ જ્યારે એકલો હિંમત હારી જાય ને, પુરુષ કોઈ પણ જગતમાં, ત્યારે એને કોણ સાથ આપે? બાઈ માણા એટલે બાઈ કે માણા બે નક્કી કરો. પુરુષ જ્યારે એકલો હિંમત હારી જાય ને, જગતમાંથી બધો એને જાકારો મળે ને, તે દિન ઘરવાળી અને ખંભા ઉપર પીઠ ઉપર હાથ મૂકે, ભલા માણસ દુનિયા લૂંટે તો ભલે હું બેઠી છું તમારા ભેગી, શું કામ હિંમત હારો? કોઈ પણ સફળ પુરુષ હશે એની પાછળ એની સ્ત્રી એને હિંમત આપશે, અને જે હિંમત આપે એ જ સ્ત્રી. ગામ આખું ડાયું પણ ઘર ગોકીરો કરે તે ઘરવાળી ન કહેવાય. એ તમે આખા ગામનું જોયું પણ કોઈ દી અમારો લમણો અમારા સામે કોઈ દી લમણો ન વાર્યો. અમુકની તો આદત જ આ જાય જ નહીં મોઢામાં. સાચી સ્ત્રી એ નથી. સાચી સ્ત્રી પોતાના પુરુષને ભાંગી જાય, તૂટી જાય, અરે ધંધામાં એક વખત નુકસાની આવે, ક્યાંક હાલતા બબાલ થઈ જાય, તેથી એમ કે ભલા માણસ મુજાવશો શું? તમારા ભેગી ધાન ખૂટશે ને તો હું મૂલ મજૂરી કરવા આવીશ, હું ખાણેદરા ખોદવા આવીશ, હું તગારા ઉપાડીશ, પણ હું તમને ભૂખે નહીં મરવા દઉં. આ બાઈ હોય ને એ ભલભલો પુરુષ ભાંગેલો હોય ને હાજો થઈ જાય. આનું નામ સ્ત્રી કહેવાય. વિંધ્યાવલી દોડતી આવી સ્ત્રીને કહેવા લાગી છે કે અલે રાજન, આમ નિર્બળ પુરુષની જેમ મૂંઝાવશો શું? પણ બલી કે આ બધું ખોવાઈ ગયું હતું, વધ્યું નથી કાંઈ, બોલવા જેવા ન રહ્યા. કામ ચિંતા? હજી તમે સર્વ વસ્તુ આપી છે, તમે સ્વયં ભગવાનને હજી અર્પણ નથી થયા. સ્વ એટલે સર્વ અને સ્વ બે શબ્દ છે. સર્વ એટલે બધું, સર્વ એટલે બધું થાય, અને સ્વ એટલે આપણે પોતે, હું. સ્વ એટલે આપણે પોતે. તો બલિરાજાએ સ્વ આપ્યું, સર્વ વસ્તુ આપી હતી, પણ સ્વ એટલે પોતે નતા આપ્યા. વિંધ્યાવળી એની પત્ની બહુ ડાય છે, બહુ સુશીલ, સમજુ, સંસ્કારી છે. એણે કીધું કે તમે ઊભા ઊભા જોશો શું? ત્રીજું ચરણ ભગવાનને વિનંતી કરો કે માથું પધરાવો, ભગવાન ચરણ પધરાવશે. એ જ સમયે વિંધ્યાવળીની વાત માની બલિરાજાએ મસ્તક કરી પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આ મારું મસ્તક ધરું આપને, આપણું ત્રીજું ચરણ પધરાવો. એ જ સમયે ભગવાન વિરાટ નારાયણે પોતાનું ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યું, અને બલિનો જય જયકાર થયો. ચારે બાજુ બલિરાજાની કીર્તિ ફેલાવા લાગી છે. એ ભાઈ ઘરવાળી ડાઈ હોય, સમજુ હોય તો એ માર્ગ ગોતી આપે. પુરુષ મુજાઈ ગયો, ત્રીજું ચરણ મસ્તક ઉપર પધરાવ્યું. આજ બલિરાજાની કીર્તિ ફેલાવા લાગી. ભગવાન પાસે બંધાણા બલિરાજાના સૂતલ નામના પાતાળમાં. 7 પાતાળ છે ને, અતલ, વિતલ, સૂતલ, રસાતલ, તલાતલ. એ સૂતલ નામના પાતાળમાં બલિરાજા ભગવાનને બાંધ્યા છે. કથા તો બહુ મોટી છે, પણ લક્ષ્મીજી વાટ જુએ છે કે આ નારાયણ ગયા આયા નહીં પાછા. નારદજીનો સંપર્ક સાધ્યો. આપતકાલમાં નારદજી એ જ બધા રસ્તા ખુલ્લા કરી દે. નારદજી કે એ હવે આવે એમ નથી, તો ગયા ક્યાં? બોલે એવું તો પાતાળ લોકમાં વાસ કરે છે. પણ બોલે આમ સ્વર્ગ લોકમાંથી આ તો પાતાળ ભગવાનનો તો અણુ અણુમાં મહિવાસ તારો, બધે ભગવાનનો સર્વત્ર વાસ છે. પણ નારાયણ આમ એકલું ઘરમાં કેમ રહેવું? નારદજી કે એ આવે નહીં, પણ એનો કોઈ રસ્તો વચલો રસ્તો એ છે કે તમે જાઓ અને એ આવે તો ક્યાં છે? તો બલિરાજાના અતલ, વિતલ ને સૂતલ નામના પાતાળમાં છે. તો કામકાજ શું ડ્યુટી? તો કે બલિરાજાના રાજ્યમાં ચોકીદાર તરીકેનું ઓન ડ્યુટી કામ કરે છે. શિક્ષિત